આ બધામાં ઘઉં આમે છે ને આમ બધા ઘઉં એમાં કીધી એક મહિનાનો પેલો હે એકાલે હજી હે કરી વાળે છે. હું મારા મમ્મીની પાછળ તમે જોઈ શકો એ બધું શેણાની વાવે છે. ફોરેસ્ટની ઓફિસમાં બેઠા હોય અને ત્યાં બધું એને કામ હોય, પણ આ જો ઘરની વાડીમાં પાણી વળાય છે. ન્યા ઉડે એનું શિકાર ગોતતું હોય. હલો મિત્રો, તો માવો બની ગયો છે અને હવે ચા પી લીધી એટલે માવો તો ખાવો પડે. હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. આજ આપણે જવાનું છે વાડીએ અને વાડીએ થોડુંક પાણીને વાળવાનું છે. ભાઈ ગાડી કાઢે છે તો આપણે વાડી બાજુ જઈએ ને પેલા ગાડી બાજુ જઈએ, પછી ત્યાંથી આપણે વાડીએ ઉપડી. તો જો આપણે અત્યારે વાડી બાજુ નીકળી ગયા છે એવી ને આપણે વાડીએ પોગીને તમને દેખાડું કે આપણે પાણી કઈ રીતનું વાળવાનું છે. અને પપ્પાએ વાળે છે પાણી, તો આપણે વાળવું જોઈએ થોડુંક. તો હાલો વાડી બાજુ જઈએ. અત્યારે આપણે વાડીએ પોગી ગયા છે એવી અને જો વાડીએ અત્યારે પાણીને વાળે છે. આ બધામાં ઘઉં આમે છે ને આમ બધા ઘઉં એમાં કીધી એક મહિનાનો પેલો હે એકાલે હજી હે કરી જો ભાઈ આ રીતનું પાણી વળાય છે. અત્યારે બધા નવરા જે આવ્યા છે ને ભક્કાની બધા અહીંયા હતા તે. હાલો તો આપણે ચા બનાવવા જવાનું છે અત્યારે, અને ચા બનાવે છે અત્યારે ટેબલ કાકા. આપણે અહીંયા જઈ ચા પાકે છે. હાલો આપણે અહીંયા ચા પાણી જોઈ કેટલાક બીજા છે અને પછી પી નાખી થોડાક ચા પાણી. કેટલાક બીજા ભક્કા ચા થોડાક ગુની ગયા છે ચાલી છે. હાલો ભાઈ ચા બની ગઈ છે અને ચા હવે પી લેવી. હલો મિત્રો, તો માવો બની ગયો છે અને હવે ચા પી લીધી એટલે હવે માવો તો ખાવો પડે. માવો થોડોક ખાઈ લેવી. અડધો માવો રાખ્યો મારા પપ્પા હાટું. હવે માવો ખવાઈ ગયો. અત્યારે એક અહીંયા બાજ આવ્યું છે અને બાજ આમ જોવો એક તારું nyanya ઊભું છે. હું તમને દેખાડું, ઝૂમ કરીને દેખાડું, નકર તમને નહીં દેખાય. જોવો nyanya ઉડે એનું શિકાર ગોતતું હોય. જોવું ગયું પાછું આગળ ઊભું રહે. જો અહીંયા થીર થઈ ગયું, nyanya ઉડ્યા કરે. જોયું ને આ રીતના બાજ ભાઈ અહીંયા હોય અને ભાઈ બાજે આ રીતના અહીંયા શિકાર કરતા હોય ને ઉડ્યા કરે એટલે nyanya ઉડ્યા કરે. અને અત્યારે જો આપણે ખેતરમાં થોડુંક પાણીને વાળવાનું કામ હાલે છે. અને અહીંયા જુઓ આ બધું વવાઈ ગયું છે ઘઉં ને એવું. અને ઓલપા પપ્પા પાણી વાળે છે તો કપાળે લઈને થોડું ખરખું કરતા જાય પાળાની એવું. અને ભાઈ અહીંયા જોવા જાય છે તો આપણે અહીંયા જોવા જઈએ થોડુંક કઈ રીતનું શું કરે છે. અને પાછળ તો તમે જોવો છો મારા મમ્મીની એ બધું વાળે છે. વાળે છે હું મારા મમ્મીની પાછળ તમે જોઈ શકો એ બધું શેણાની વાવે છે એટલે સોંપવાનું કામ હાલે છે. તો એ બધું સોંપે છે. તો હાલો આપણે પપ્પા પાસે જાવી કેમ પાણી વાળે જઈ થોડુંક. હવે ભાઈ પાણી વળાય છે આ બધું. આમથી ધરિયો કરેલો છે અને ધરિયાનું પાણી ઠેઠોલા પણ અહીંથી આવે છે. ત્યાંથી ઠેઠથી પાણી આ બધું આવે છે હળવું અને અહીંયા આવે. અહીંથી પછી અહીંથી આપણે ઊભા સા પડેલા છે અને આ બાજુ આપણે આડા પડેલા છે. તમે જોઈ શકો તો આ ઠેઠથી ઠેઠ આડા કરેલા છે અને આ બાજુ ઊભા પડેલા છે. તો ભાઈ અત્યારે પાણી વાળવાનું પપ્પા થોડાક બહાર ગયા છે આંટો મારવા. અને અત્યારે જો ભાઈ પાણી વાળે છે. જોઈ શકો તમે તો કેમ ભાઈ પાણી વાળવાની કેમ મજા આવે છે કે? હા મજા તો હું આમાં કામ હોય કરી. હા બાકી ભાઈને જો ફોરેસ્ટની ઓફિસમાં બેઠા હોય અને ત્યાં બધું એને કામ હોય, પણ આ જો ઘરની વાડીમાં પાણી વળાય છે. તો આવું બધું હોય. કારક શું છે ઓફિસનું કામ એ હોય ને કારક ભાઈ આવું કરવું પડે. ઘરનું ખેતી રહી એટલે આવું બધું તો કરવું પડે. અને આ તો બાપદાદાની ખેતી કહેવાય એટલે આટલું વસ્તુ તો આવડવી જ જોઈએ. એટલે શું છે હજી મારે થોડીક વાર છે ભાઈ. આપણે ટ્રાય મારશું. તમે બધા કમેન્ટ કરશો ને તો આવતા વિડીયોમાં હું ટ્રાય મારી. ખાસ કરીને કમેન્ટ કરજો તો આપણે ટ્રાય મારશું કેવું વળાય પાણી. તો આપણે આવી ગયા છીએ ઘરે અને આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરવી છે. તો વિડીયો કેવો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો હાલો બધાને જય માતાજી, જય બાપા સીતારામ, ટાટા બાય બાય.